ઓકે, નેક્સ્ટ હેલો આલ્કેનની પ્રક્રિયા છે. ચલો આપણે હેલો આલ્કેનની કુલ કેટલી પ્રક્રિયા જોવાની વાત કરીએ જ્યારે આપણે હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવા બેઠેલા હતા ત્યારે. તો 3. એક હતી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીજી હતી વિલોપન પ્રક્રિયા અને ત્રીજી હતી ધાતુ સાથેની પ્રક્રિયા. તો હજુ સુધી આપણે જે કંઈ શીખ્યા એ માત્ર ને માત્ર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે શીખ્યા. હવે બીજા નંબરની પ્રક્રિયા આવે છે અને તે છે કઈ? તો વિલોપન પ્રક્રિયા. બરાબર, તો સમજો કે હેલો આલ્કેનની જ પ્રક્રિયા હજુ ચાલતી છે, રાઈટ? ઓકે, તો જો હેલો આલ્કેનની વિલોપન પ્રક્રિયાની વાત કરીએ તો થોડું લખાણ પણ લખીશું અને બતાવીશું કે બીટા હાઇડ્રોજન ધરાવતો હેલો આલ્કેન. હવે હેલો આલ્કેન તો ખબર છે કે જેમાં હેલોજન હોય. આ બીટા હાઇડ્રોજન શું છે તો જરા ધ્યાનથી જુઓ. આ કાર્બન છે કે જેની સાથે હેલોજન જોડાયેલું છે. હવે એની બાજુનો કાર્બન, જે કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તેને આલ્ફા કાર્બન કહેવાય, એની બાજુના કાર્બનને બીટા કહેવાય, એની બાજુનો કાર્બન હોય તો એને આપણે ગામા કહેશું. તો આ રીતે હવે આ પ્રક્રિયા થવા માટે બીટા હાઇડ્રોજન ધરાવો, એનો મતલબ એ થઈ ગયો કે અહીં તો H હોવાના જ, પણ મેઇન ક્યાં હોવા જોઈએ? બીટા કાર્બન પાસે H હોવો જ જોઈએ, તો જ આ પ્રક્રિયા થાય. એટલે તો પહેલી શરત મેં તમને કહી દીધી કે BrCl ઠીક છે એ આલ્ફા પર હશે જ, પણ એની બાજુનો કાર્બન કે જેને આપણે બીટા કહીએ એની પાસે ઓછામાં ઓછો એક H તો હોવો જોઈએ. બરાબર, એકચ્યુઅલી આપણે આનું નામ શું લખીશું? 1-bromo-propane અને 1-bromo-propane. ચલો હવે આપણે લખીએ બીટા હાઇડ્રોજન ધરાવતો તો છે હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયા કરતા. ચલો જો પ્રક્રિયા તો KOH સાથે જ કરવાની છે, પણ આલ્કોહોલિક, આલ્કોહોલમાં નજીકમાં શું લેવામાં આવે? ઇથેનોલ લખેલું હોય, ઘણીવાર આલ્કોહોલ લખેલું, તો તમારે સમજવાનું. જ્યારે એને ગરમ કરવામાં આવે તો આલ્ફા પરથી Br તો તૂટી જવાનું, કારણ કે કાર્બન અને બ્રોમિનમાં કાર્બન બ્રોમિન બંધ કેવો છે? ધ્રુવીય છે. આ તમારો આંશિક રીતે ઋણ બીજભારિત હોય, આંશિક રીતે ધન બીજભારિત હોય. આ બંધ ધ્રુવીય છે એટલે નબળો છે, તૂટે છે. એ કોની સાથે જશે? તો એ જવાનો K સાથે. એટલે આપણને પ્રથમ મળશે KBr. બરાબર, પ્રથમની પર શું મળવાની આપણી? K અને Br એટલે KBr. હવે OH, H ક્યાંથી નીકળે? આ જ ખૂબ અગત્યનું છે. તો H હંમેશા બીટા કાર્બન પરથી જ નીકળે, એટલે બીટા હાઇડ્રોજન હોવો જ જોઈએ. બીટા કાર્બન પરનો એક H દૂર થાય, એ H2 સાથે જોડાય અને શું બનાવે? OH સાથે જોડાય અને શું બનાવશે? H2 નું નિર્માણ કરશે. બરાબર, આપણે એને જરા નીચે લખી દઈએ. H2 નું નિર્માણ કરશે. બાકી જે બચે તેમાં શું બચે જરા જોઈએ. CH3M. અહીં એક H દૂર થયો માટે આપણે ખાલી CH લખીશું. અહીં Br દૂર થયો માટે આપણે CH2 લખીશું. પણ આવું કરવામાં આ કાર્બનિક સંયોજકતા 1 2 3 અને આની પણ 2 ને 1 3 જ થાય. એનો મતલબ કે બંને વચ્ચે શું બનશે? ડબલ બોન્ડ. તો યાદ રાખવાનું એ છે કે દ્વિબંધ આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે જ બને છે, કેમ કે આલ્ફા પરથી Br અને બીટા પરથી આલ્ફા પરથી હેલોજન અને બીટા પરથી H દૂર થાય છે અને નિપજ મળે છે આલ્કીન, જેનું નામ છે અહીં પ્રોપેન. તો લખીશું પ્રક્રિયા કરતા આલ્ફા કાર્બન પરથી કોણ દૂર થાય છે? હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થઈ આલ્કીન મળે છે. તો આ પ્રક્રિયાને વિલોપન કહેવાય, કારણ કે Br અને H દૂર થયા. પણ બીટા વિલોપન શા માટે કહેવાય? કારણ કે બીટા પરથી અહીં મળે છે. આ પ્રક્રિયા ડાયરેક્ટ લખી દઈશું. આ પ્રક્રિયાની બીટા વિલોપન પ્રક્રિયા
ક્યાં અથવા અથવા હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર કરીએ તો એને કહેવાય ઇંગ્લિશ વર્ડ લખીએ તો ડી હાઇડ્રો હેલોજિનેશન કહે છે અને ગુજરાતીમાં કહે કે વી હાઇડ્રો હેલોજનીકરણ એવો શબ્દ છે પણ આપણે આ શબ્દ યાદ રાખવાનો ડી હાઇડ્રો હેલોજિનેશન બરાબર હાઇડ્રોજન બી દૂર થાય છે હેલોજન બી દૂર થાય છે ડી હાઇડ્રો મતલબ થાય અલગ કરો દૂર કરો તો વાત સમજ પડવી જોઈએ શા માટે બીટા વિલોપન કહેવામાં આવે કારણ કે બીટામાંથી શું દૂર થાય છે હાઇડ્રોજન ઓકે આગળ જઈએ પરંતુ જો પ્રક્રિયકમાં એકથી વધુ બીટા કાર્બન હોય તો પ્રક્રિયા દરમિયાન મળતી નિપજોમાં મળતી નિપજો એલેક્ઝાન્ડર જેટસેફ સાયન્ટિસ્ટનું નામ છે ના નિયમને અનુસરે છે તમે પેલો માર્કોનિકોવનો નિયમ જોઈ લો એન્ટી માર્કોનિકોવ તે રીતે આનો પણ એક નિયમ છે એલેક્ઝાન્ડર જેટસેફના નિયમને અનુસરે છે નિયમ શું છે તે આપણે જોઈએ ચલો આ વખતે બીઆર અહીં છે આ તો શું હતો 1 બ્રોમો પ્રોપેન આ છે 2 બ્રોમો બ્યુટેન 2 બ્રોમો બ્યુટેન ઓકે અહીં CH3 CH2 અને CH3 અહીં એક H હશે ચલો આમાં આલ્ફા કોણ તો આલ્ફા હંમેશા એ જ કહેવાય કે જ્યાં હેલોજન જોડાયો હોય એટલે આલ્ફા ને આલ્ફાની બાજુમાં બીટા આવે તો આ બાજુ બી બીટા આવે એટલે બે બીટા આવે તો હવે કિસ્સામાં આપણી પાસે બે બીટા કાર્બન છે તો બે બીટા હાઇડ્રોજન બી છે તો પછી શું થશે તો એવા કિસ્સામાં જ્યારે આપણે KOH સાથે પ્રક્રિયા કરીએ ઇથેનોલની હાજરીમાં ઇથેનોલ તો શક્યતા તો એ છે કે બીટા આ બીટા પરથી હાઇડ્રોજન નીકળે પણ એવી શક્યતા છે કે આ બીટા પરથી હાઇડ્રોજન નીકળે એટલે નિપજ આપણને બે મળશે ઓકે પ્રથમ આપણે અહીંથી કાઢી જોઈએ H અહીંથી Br તો અહીંથી નીકળવાનો આલ્ફા પરથી નીકળે બરાબર તો જ્યારે જો આલ્ફા પરથી Br નીકળે અને અહીંથી આપણે H કાઢીએ તો CH2 બનશે અને આ ડબલ બોન્ડ બનવાનો બાકીના જેમના છે તેમના તેમ કારણ કે જ્યાંથી નીકળે આલ્ફા બીટા તો આલ્ફા બીટાની વચ્ચે ડબલ બોન્ડ બને એટલે આ નિપજ બનશે તમારી બ્યુટ 1 ઇન બરાબર બ્યુટ 1 ઇન આ તમારી નિપજ હવે શક્યતા એવી પણ છે કે અહીંથી નીકળે તો નિપજ શું બનશે તો CH3 તેમના તેમ રહેવાનો CH ડબલ બોન્ડ C H અને CH3 થશે આલ્ફા બીટા આ વખતે આ બન્યા એટલે આનું નામ શું છે આનું નામ થવાનું બ્યુટ 2 ઇન સવાલ એ છે કે નિપજ બે મળે ચલો માની લીધું નિપજ બે મળે પણ આપણે મુખ્ય નિપજ કઈ તો એ આ નિયમ આના નિયમને અનુસરે અને એ નિયમ એમ છે કે જ્યારે બે કે તેથી વધુ બીટા હાઇડ્રોજન બીટા કાર્બન હોય ત્યારે મળતી નિપજમાં એવી નિપજ મુખ્ય હશે કે જેમાં દ્વિબંધની એવી નિપજ મુખ્ય હશે કે જેમાં દ્વિબંધની બંને તરફ આલ્કાઇલ સમૂહ હોવા જોઈએ અથવા દ્વિબંધ સાથે વધુમાં વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય જેમ કે આની આ તરફ છે તેમ આ તરફ પણ છે પણ જુઓ તમે આ ડબલ બોન્ડની એક તરફ તો છે પણ બીજી તરફ નથી એટલે આમાં એક જ આલ્કાઇલ સમૂહ છે એટલે આ તમારી ગૌણ નિપજ બનશે ગૌણ નિપજ બને છે આ મુખ્ય નિપજ બને તો વાત સમજો શું લખીશું કે જ્યારે બે બીટા કાર્બન હોય ત્યારે વિલોપન પ્રક્રિયા દરમિયાન મળતી નિપજો પૈકી એવી નિપજ મુખ્ય નિપજ હોય કે જેમાં શું કહેશું દ્વિબંધની બંને તરફ અથવા દ્વિબંધ સાથે વધુમાં વધુ આલ્કાઇલ સમૂહ હોવા જોઈએ દ્વિબંધ સાથે વધુ આલ્કાઇલ
સમૂહ જોડાયેલા હોય. ક્લિયર? આમાં બંને તરફ છે, જેમાં એક જ તરફ છે એટલે આમાં એક જ ગણાય છે, આમાં બે થઈ ગયા એટલે વધુ સંખ્યા એટલે આ મુખ્ય નિપજ બને. તો આ થઈ બીટા વિલોપન પ્રક્રિયા. તમારે એક નોટ લખવાની છે નાની એમથી, બરાબર? આટલું બધું શીખી ગયા છતાં પણ તમને એક વાતનું કન્ફ્યુઝન રહેશે જ. ધ્યાનથી જુઓ. આ શું છે? હેલો આલ્કેન, બરાબર? આ પણ શું છે? હેલો આલ્કેન. અહીં પ્રક્રિયા હું કોની સાથે કરું છું? KOH. અહીં પણ પ્રક્રિયા કોની સાથે કરું છું? KOH. તમને શું લાગે નિપજ કેવી હશે? સમાન હશે. સમાન હોવી જોઈએ. અહીં આપણે જે KOH લીધા તેને એક્વિયસ લીધા. એક્વિયસનો મતલબ કેવા? જલીય. અહીં પર્ટિક્યુલર લખું શબ્દ જલીય. જ્યારે આ જે KOH છે એ આલ્કોહોલિક છે. આલ્કોહોલિક મતલબ આલ્કોહોલમાં ઓગાળેલો, જલીય મતલબ પાણીમાં ઓગાળેલો. ક્લિયર થયું? આ આપણે શું થાય? આ પ્રક્રિયા શું છે? આ પ્રક્રિયા શું છે? તો સાંભળો. આ પ્રક્રિયામાં માત્ર ને માત્ર શું થાય? તો કે OH એ બીઆરની જગ્યાએ ચાલી જાય. બીઆરની જગ્યાએ ચાલી જાય. આ OH અને બીઆર પેલા K સાથે નીકળીને KBr બનાવે. આ પ્રક્રિયા તમારી કઈ થઈ? SN. SN એટલે કઈ? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થઈ. આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જળ વિભાજન કહેવાય. આ પ્રક્રિયા કઈ કહેવાય? જળ વિભાજન થયું કહેવાય. જ્યારે જ્યારે જલીય હોય ત્યારે. તો આ કઈ છે? આ પ્રક્રિયા આ છે. અને એમાં શું થાય છે? એમાં તમને ખબર છે કે આલ્ફા અને બીટા પરથી યાદ કરો ડબલ બોન્ડ બનશે, તમારો KBr બનશે અને H2 બનશે. આ પ્રક્રિયા કઈ કહેવાય? આ વિલોપન પ્રક્રિયા. તો સમજવાનું એ છે, આ નોટ તમારે એટલા માટે લખવાની છે કે જો પ્રક્રિયા દરમિયાન KOH એક્વિયસ લખેલો હોય તો એ જળ વિભાજન પ્રક્રિયા થાય, અને જો KOH આલ્કોહોલિક લખેલો હોય તો તમારી બીટા વિલોપન પ્રક્રિયા બને, એટલે કે જ્યારે ડબલ બોન્ડ બને. ક્લિયર હોવું જોઈએ. ઓકે, ચલો કોપી કરો. ઓકે, નેક્સ્ટ હવે થર્ડ નંબરની અને લાસ્ટ જોવા જઈએ તો હેલો આલ્કેનિક પ્રક્રિયા, અને એ છે ધાતુ સાથેની પ્રક્રિયા. પ્રથમ સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા છે. એમાં 3 પ્રકાર છે. સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા, એમાં 3 નામ છે. પ્રથમ છે વુડ્સ પ્રક્રિયા. ઓકે, ત્યારબાદ છે વુડ્સ ફિટિંગ. જોઈએ 3 વસ્તુ જોતા છીએ. ચલો, વુડ્સ પ્રક્રિયામાં શું છે? તો બહુ સરળ છે. હેલો આલ્કેનની સૂકા ઇથરમાં, સૂકો ઇથર એટલે ડ્રાય ઇથર, જેમાં પાણી એટલે કે ભેજનું પ્રમાણ નહિવત હોય, સૂકા ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયાથી શું મળે તે પેલા નિપજ જોઈએ પછી ખબર પડશે. ચલો, આ છે આપણું હેલો આલ્કેન. આની પ્રક્રિયા આપણે સોડિયમ ધાતુ સાથે કરવાની છે. સૂકો ઇથર, સૂકો ઇથર. હવે શું થાય જરા જુઓ. આના 2 મૂલ્યવાના તે આના પણ 2 મૂલ્ય. સોડિયમને હેલોજન પ્રત્યે આકર્ષણ વધુ હોય માટે સોડિયમ હેલોજન સાથે જોડાઈને NaX બનાવી દેશે. બાકી બચે શું? કારણ કે અહીંથી તૂટે છે, તેમાં 2 R બચે અને બંને R જ્યાંથી તૂટે ત્યાંથી જોડાય. એનો મતલબ એ તો હાઇડ્રોકાર્બન મળે છે. પરંતુ કેટલા કાર્બન વાળો? કેટલા કાર્બન વાળો? તો મૂળ પ્રક્રિયામાં હોય એનાથી બમણા કાર્બન વાળો. તો પ્રક્રિયાથી બમણા કાર્બન ધરાવતો શું મળે છે? હાઇડ્રોકાર્બન મળે છે. આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહેવામાં આવે. ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે અહીં ક્લોરોઇથેન લઈએ. રાઈટ? આ શું છે? ક્લોરોઇથેન. સોડિયમ ધાતુ 2 મોલ. સૂકો ઇથર. ચલો બોલો, ક્યાંથી તૂટશે? અહીંથી તૂટશે. Cl કોની સાથે? 2NaCl બનાવે. આ 2 વાર છે, બંને આપસમાં જોડાઈ જશે. જ્યાંથી તૂટે ત્યાંથી જ જોડાય. એનો મતલબ કે શું બનાવે? બમણા કાર્બન ધરાવતો એટલે બ્યુટેન બનાવે છે.
અને વૂડ્સ પ્રક્રિયા કરે છે. હવે સેમ બીજી આવે છે. હવે બે સાયન્ટિસ્ટ ભેગા થઈ જાય છે, એક વૂડ્સ અને બીજો ફિટિંગ. વૂડ્સ ફિટિંગ પ્રક્રિયા, બરાબર. બે અલગ અલગ સાયન્ટિસ્ટ, બે અલગ અલગ સાયન્ટિસ્ટ, તો પ્રક્રિયા બી બે અલગ અલગ, એવું યાદ રાખવાનું. તો એક હેલો આલ્કેન અને એક હેલો એરિન, મતલબ એક હેલો આલ્કેન લેવાનો અને એક હેલો એરિન ની સૂકા ઈથરમાં એ જ પાછા સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી, બોલો શું મળે છે? આલ્કાઇલ એરાઇલ હાઇડ્રોકાર્બન મળે છે. એરાઇલ હાઇડ્રોકાર્બન મળે છે, જેને વૂડ્સ ફિટિંગ પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ લઈ લઈએ આપણે, દરેક ઉદાહરણ લઈએ તો જો એક આપણે લઈ લીધો છે ક્લોરોમિથેન, બીજો આપણે લઈ લીધો છે ક્લોરોબેન્ઝીન. તો આ એરિન છે કે હેલો એરિન છે, રાઈટ? ક્લોરોમિથેન અને ક્લોરો. આની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરવાની છે, સૂકો ઈથર. ઓકે, અહીંથી Cl તૂટી શું બનાવશે? 2NaCl. અને જ્યાંથી તૂટે ત્યાંથી જોડાઈ જાય, એનો મતલબ કે બેન્ઝીન છે એની સાથે પેલો Ca3 જોડાઈ ગયો. આ તો શું મળી ગયું? ટોલ્યુઇન. વાત ક્લિયર થઈ ગઈ અહીં? આ છે હેલો આલ્કેન, આ છે હેલો એરિન. તો એક હેલો આલ્કેન અને બીજો હેલો એરિન, જો બંને અલગ અલગ તો સાયન્ટિસ્ટ બી અલગ અલગ, એવું યાદ રાખી શકાય આપણે. એકલો સાયન્ટિસ્ટ તો બંને સમાન થશે, રાઈટ? હવે એકચ્યુઅલી આ જે લખું છું થર્ડ નંબરની ફિટિંગ પ્રક્રિયા, એ એકચ્યુઅલી હેલો આલ્કેનની નથી, છતાં પણ આપણે એને અહીં જ જોવાના છે. એને હું બ્રેકેટમાં એટલા માટે લખું છું કારણ કે એ કોની પ્રક્રિયા નથી? એ પ્રક્રિયા કોની નથી? હેલો આલ્કેનની નથી. એ એકચ્યુઅલી તમારી હેલો એરિનની પ્રક્રિયા છે. પછાડી આવશે, પણ આપણે એટલા માટે સાથે લખીએ છીએ કારણ કે એક સમાન પ્રક્રિયા છે, તો યાદ પણ એક સાથે રાખી શકાય. તો જો વૂડ્સ એકલો હતો તો એણે હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરી. વૂડ્સ અને ફિટિંગ આવી ગયો તો પછી એક હેલો આલ્કેન, એટલે વૂડ્સ લાવ્યો હેલો આલ્કેન અને ફિટિંગ લાવ્યો હેલો એરિન. તો હવે આપણે એમ વિચારીએ કે જો એકલો ફિટિંગ હશે તો શું લાવશે? એક માત્ર ને માત્ર હેલો એરિન. તો હેલો એરિનની એની ધાતુ સાથે સૂકા ઈથરમાં પ્રક્રિયા કરતા ડાયફિનાઇલ અથવા તેને ઘણીવાર બાયફિનાઇલ કહે છે, મળે છે. જોજો આ છે ક્લોરોબેન્ઝીન, બે વાર, રાઈટ? પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે સૂકો ઈથર 2NaCl. અહીંથી તૂટ્યા તો જ્યાંથી તૂટે ત્યાંથી જ જોડાઈ શકે, તો આને કહેવાય ડાયફિનાઇલ. તો યાદ રાખવું સરળ છે. વૂડ્સ તો હેલો આલ્કેન, વૂડ્સ હેલો આલ્કેન લાવે તો ફિટિંગ હેલો એરિન લાવે, ને એકલો ફિટિંગ થઈ જાય તો બંને હેલો એરિન જ હોઈ શકે. ઓકે, તો આ છે સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. હવે મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયા, જેને બ્રિગ્નાર્ડ પ્રક્રિયા સમજાવો એવું પણ પૂછે. પ્રક્રિયા એવો ક્વેશ્ચન પણ પૂછે. એટલે આ પ્રક્રિયાનું નામ છે બ્રિગ્નાર્ડ, એટલે સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાનું નામ આ હતા. ઓકે, ચાલો લખીશું ફરી પાછા. હેલો આલ્કેન ની મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયા સૂકા ઈથરમાં, અહીં પણ સૂકા ઈથરમાં કરતા
શું મળે છે? એક સંયોજન મળે છે કે જેમાં કાર્બન અને ધાતુ વચ્ચે સહસંયોગ બને છે. તો હેલો આલ્કેનની મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયા સૂકા ઇથરમાં કરતા આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સંયોજન મળે છે. આ સંયોજનને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહે છે. સમજીએ બરાબર, ધ્યાનથી સમજીએ. ચલો, આ છે હેલો આલ્કેન. એની પ્રક્રિયા કરવાની છે મેગ્નેશિયમ ધાતુ સાથે. કોની હાજરીમાં? સૂકો ઇથર. મેગ્નેશિયમ બંને વચ્ચે આવી જાય એટલે RMgX. આને શું કહેવાય? આટલાનું નામ થાય આલ્કાઇલ, આટલાને કહેવાય મેગ્નેશિયમ અને પેલો હેલાઇડ. બરાબર. આને જ કહેવામાં આવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. આનો ઉપયોગ આપણે કેટલા બધા ચેપ્ટરોમાં કરવાના છે, કેટલા બધા કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં એનો ઉપયોગ કરીશું. તો પ્રથમ એટલું જ છે કે હેલો આલ્કેનની મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયા સૂકા ઇથરમાં કરીએ તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સંયોજન મળે. આ પ્રક્રિયાને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહેવાય. જોઈએ આપણે આગળ. આપણે એક ઉદાહરણ લઈએ, જેમ કે CH3CH2Br લેનું નામ છે બ્રોમોઇથેન. એની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ સાથે ઇથરની હાજરીમાં કરાવો. બોલો શું થશે? આ આપણો આલ્કાઇલ ભાગ, એમાં રહેલો કાર્બન મેગ્નેશિયમ સાથે સહસંયોજક બનાવે. તો આ બની ગયો ઇથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. ક્લિયર? ખાસ વાત એ છે કે આ સંયોજનો માટે બીજો શબ્દ વપરાય છે, એમ કે કાર્બોધાત્વિક સંયોજનો. શા માટે? તો અહીં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં, આ પ્રક્રિયક છે, આ નિપજ તો મળે છે, એ નિપજ એકચ્યુઅલી પ્રક્રિયક છે. એને શું કહેવામાં આવે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કાર્બન અને મેગ્નેશિયમ ધાતુ વચ્ચે, નોર્મલી ધાતુ કયો બંધ બનાવે? આયનિક બંધ બનાવે, પણ અહીં કાર્બન અને મેગ્નેશિયમ ધાતુ વચ્ચે સહસંયોજક બંધ બને છે. તેથી તેમને કાર્બન ધાત્વિક સંયોજનો, ઓર્ગેનોમેટાલિક સંયોજનો કહે છે. યાદ રાખજો, જેમાં કાર્બન પણ હોય ને ધાતુ પણ હોય અને પાછું સહસંયોજક હોય, એટલા માટે શબ્દ વાપરેલો છે કાર્બન ધાત્વિક ઓર્ગેનોમેટાલિક સંયોજન કહે છે. હવે આ જે આપણો RMgX છે, માની લીધું કે આ બંધ કયો છે? સહસંયોજક છે. પણ કેવો છે? તો જો, ધાતુ હંમેશા વિદ્યુત ધનમય હોય. તો કાર્બનની વિદ્યુત ધાતુ કરતાં વધારે હોવાથી બધાના ઇલેક્ટ્રોન કાર્બન તરફ ખસેલા હોય, માટે કાર્બન માઇનસ આ પ્લસ હોય, એટલે કે આ બંધ તો સહસંયોજક છે, પણ કેવો છે? ધ્રુવીય. અને ધ્રુવીય હોય તો નબળો હોય. નબળો હોય એનો મતલબ કે એની પ્રક્રિયાત્મકતા ખૂબ વધારે છે. કહીશું કે અહીં RMgX માં કાર્બન અને ધાતુ વચ્ચે બંધ કેવો હોય છે? ધ્રુવીય હોય છે. તેથી તેની પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધુ છે. અહીં સૂકો ઇથર વાપરવાનું કારણ શું છે? અહીં સમજ પડશે. એટલો બધો પ્રક્રિયા છે કે જો એ જરા પણ ભેજ, પાણી, જરા પણ ઇથેનોલ કે જેમાંથી H+ મળી શકે, એટલે કે પ્રોટોન દાતાના સંપર્કમાં આવે તરત જ વિઘટન પામે. તેથી જો તે પ્રોટોન દાતા દ્રાવકો જેવા કે H2O, ઇથેનોલ, એસિટિક એસિડ, બરાબર, ના
સંપર્કમાં આવતા વિઘટન પામી હાઇડ્રોકાર્બન નિપજ આપે છે. કઈ નિપજ આપે છે? હાઇડ્રોકાર્બન નિપજ આપે છે. જો તમે ઉદાહરણ લઈ શકો એક તો RMgX વત્તા H2. ચલો H2 પ્રોટોન દાતા છે કેમ કે H+ આપી શકે. તો થાય શું? અહીંથી તૂટે. યાદ રાખજો આ તો આપણો માઇનસ હોય ને આ તો પ્લસ હોય તો માઇનસ એ પ્લસને સ્વીકારે એટલે બનશે શું? RH અને પેલો બનવાનો MgOH. તો આ જુઓ ને કાર્બન અને હાઇડ્રોજન આને શું કહેવાય? હાઇડ્રોકાર્બન. બરાબર ને? તો એક એવી જ પ્રક્રિયા આપણે જોઈ શકીએ. CH3 CH2 MgBr. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ થોડા સંપર્કમાં આવશે H2. બોલો શું થશે? અહીંથી તૂટે આની સાથે H જશે. H જશે એટલે CH3 CH3 મળશે અને પેલો MgOH Br તમારી ઉપનિપદ તરીકે મળી જાય. તો આ શું થઈ ગયો? આ થઈ ગયો ઇથેન. તો સમજો કે એનું વિઘટન થઈ શકે એટલા માટે આપણે સૂકો ઇથર લેવા પડે. સૂકો ઇથર એટલે કેવો? કે જેમાં મોઇશ્ચર એટલે કે ભેજ ન હોય. જો ભેજ હોય તો આ એટલો બધો ક્રિયાશીલ છે કે તરત જ વિઘટન પામી જાય. બરાબર? તો પછી એનો ઉપયોગ બીજી જગ્યાએ ન કરી શકાય એટલે આપણે સૂકો ઇથર લેવો પડે. અહીં પણ ચાલો ઠીક છે.